નમસ્તે. નવસારી છગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 43. આજથી ઘણા વર્ષ પહેલાંની વાત છે. પાવાગઢ અને નર્મદા યોજનાનો પ્રવાસ ધોરણ 7માંનો જતો હતો. એટલે ક્લાસમાં હું ગયો. મેં કીધું કોને કોને આવું છે આમાં? એટલે બધા છોકરા ઊંચી આંગળી કરી, પણ એક છોકરી પ્રતીક્ષા પટેલે ઊંચી આંગળી કરી નહીં. એટલે મેં કીધું બેટા તારી બેનપણી બધી આવે છે, તારે નથી આવવું? એ કે આવું તે છે પણ મને બીક લાગે છે. અરે બેટા અમે બધા હોય ને તને બીક લાગે છે? એ એમ નહીં, મને પાણીની બીક લાગે છે. મેં કીધું બેટા તને કે તારા મમ્મી પપ્પાને? એટલે બિચારી હસવા માંડી. કારણ કે આ પ્રતીક્ષા પટેલ, એના પપ્પા પાનસુરિયા સાહેબ ટેલિફોન ઓફિસની અંદર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા, અને છોકરીના મમ્મી છે સવિતાબેન, એ પણ અમારા ઘરના સંબંધ છે વધારે. એટલે મેં કીધું બેટા તારો વિચાર છે? કે હા મારો વિચાર છે. મેં કીધું બેટા તારા મમ્મી પપ્પાને મારી ઘરે મોકલજે અને તું આવજે સાથે. એટલે સાંજે મારી ઘરે આવે છે કહે છે કે ભાઈ જો ત્રીજામાં સોમનાથનો પ્રવાસ ગયો, ચોથામાં પછી પોરબંદર ગયો અને પાંચમા દ્વારકામાં ગયો, બધામાં દરિયો આવે. એટલે અમે ક્યાંય પ્રવાસમાં મોકલતો નથી, બીક લાગે છે. મેં કોને પહેલાં બીક લાગે એ કહો, મમ્મીને પપ્પાને કે છોકરીને? એટલે બધા હસવા માંડ્યા. ખરેખર ત્રણેય બીતા હતા, પણ છોકરીને બીવરાવી દીધી હતી. એટલે મેં કીધું કાંઈક એક કામ કરો, અહીંયા દરિયો નથી પણ નદી છે. એ કે તમે નવડાવવાના છો? મેં કે હા અમે કબીરવડ નવડાવશું. એ કે ભાઈ એક કામ કરજો, ન નવડાવો તો સારું. મેં કીધું એ તમે મારી ઉપર છોડી દો. એ કે ભાઈ એને પહેલેથી બીક લાગે છે. એ કે મેં કીધું એ મારી ઉપર છોડી દો, અનુકૂળ હશે એવું કરીશ. મારી દીકરી તરીકે હું લઈ જાઉં છું, જેમ મારી દીકરી થશે એ તમારી દીકરી થશે, હાલો. એટલે બિચારા રાજી થઈ ગયા કે કાંઈ વાંધો નહીં હાલો, પણ કે પાણીથી છેટી રાખજો. મેં હા છેટી રાખશો, હાલો હું મારી રીતે કરીશ. એટલે છેલ્લે હસતા હસતા મારી ઉપર છોડી દીધો એને. હવે કબીરવડ અમે છોકરાઓને હિંચકા ખવડાવ્યા, ડાળીઓએ ચડાવ્યા. કબીરવડ બહુ મોટો છે, વાંદરાને કેળા ખવડાવ્યા, બધું રમત કરાવી. પછી કબીરવડનો પટ આવે છે, ત્યાં છોકરા ઘોડા ઉપર બેઠા, ઊંટ ઉપર બેઠા, અને છેલ્લે અમે 3 કલાક નવરાવી. 10 વાગ્યાથી ચાલુ કરી 9-10 વાગે 3 કલાક સુધી કબીરવડના પાણીમાં નવરાવી. પણ નિયમ એવો, પહેલાં અમે આગળ જાય અને પછી છોકરા હોય, અને ટીચર છોકરી ભેગા હોય અને અમે છીએ અમારા ભેગા હોય. પણ અમે ભેગા ના શું કરવા કે એટલે છોકરાને એમ થાય કે આગળ ઊભા છે તો એકબીજાને પાણી ઉડાડે, છોકરાને મજા આવે. એટલે મેં છોકરીને જોઈ, પ્રતીક્ષા તો કાંઠે બેસી ગઈ હતી રેતી ઉપર. મારું ધ્યાન ગયું કે હાલ બેટા આવી જા. એ કે નહીં ભાઈ મને અરે બેટા હું નથી આગળ, આ તારી બેન પડ્યું ને તને છે ને દીકરા, હાલ પહેલાં બેટા હું આવું. મારી દીકરી ધીમે થોડાક પાણીમાં ગોઠણ સુધી એમ કરી થોડાક ઊંડા પાણીમાં લેતા ગયો, અને પછી થોડુંક પાણી ઉડાડ્યું. મેં કીધું એકદમ ડૂબકી માર, બહુ પાણી ઠંડુ હતું, કે એકવાર ડૂબકી મારી દે. ડૂબકી મારી દીધી. પછી એને વિશ્વાસ આવી ગયો છોકરીને, એક અંદરથી આત્મવિશ્વાસ આવી ગયો, અને એ પાણી ઉડાડવા માંડી ગઈ. તો એકબીજાને પાણી ઉડાડવા માંડી ગઈ. પછી આ છોકરીને મેં ટીચરને સોંપી દીધી. છોકરી ભેગા ટીચર નાતા હતા. મેં કીધું ટીચર હવે આને સંભાળો, આ છોકરી નવારો. એટલી નાય છેલ્લે બધાને ચીટી વગાડી ગાલો, બધા બહાર નીકળો. તો હું આ છેલ્લે જોતો હતો, નાતા હતા ત્યારે હું જોતો હતો, પ્રતીક્ષાને જોતો હતો કેવા આનંદથી નાહીતી છોકરી, નાતી હતી બધા યારે. અને છેલ્લે સીટી વગાડું, બહાર કાઢ્યા તોય છોકરી બહાર નીકળતો નથી. અને મેં રાયને પ્રતીક્ષા હવે બેટા બહાર નીકળ, મારી દીકરી તું બહાર નીકળ જલ્દી. આમ કરી અને આ છોકરીને બહાર કાઢી. અને એના કરતાં એક આત્મવિશ્વાસ ન થઈ ગયો કે મને પાણીની ખોટી રીતે ઊભી હતી, મને ખોટી રીતે બીક લાગતી હતી. અને પછી એની બેનપણીઓ વાતું કરે છે, કેવી મજા આવીને આવે ને એવી વાતું કરે છે. એટલે એને બહુ આનંદ આવી ગયો છોકરીને. પછી જ્યારે ઘરે આવે છે ત્યારે એના મમ્મી ને પપ્પા ઘરે આવે, મળવા આવે છે ને મને વાત કરે છે. એ કે ભાઈ તમે તો બીક દૂર કરી હો. મેં કીધું બીક કોને દૂર કરી? છોકરી નહીં કે મમ્મી પપ્પાની? એ કે સાચી વાત છે ભાઈ, અમને બીક હતી. એની પાછળનું કારણ છે કે એને વર્ષો પછી દીકરી આવી હતી, દીકરીનો જન્મ થયો હતો અને એક જ દીકરી હતી. એટલે જીવ તો એને પડીકે બંધાણ જ હોય. એને જીવ કરતાં વાલી હોય બધાને, ગમે એ વાલી હોય, ઊંઘો હોય કે બીજા હોય. એટલે એને એક જીવ કરતાં વધારે વાલી હતી કે કંઈક થશે તો. પણ એને એક આત્મવિશ્વાસ હતો કે આદર્શ સ્કૂલના ટીચરો જ્યારે સર જાય છે એટલે કંઈ થશે નહીં. અને ખૂબ નવરાવી અને ખરેખર એને વખાણ કર્યા. અને હવે પછી ગમે ત્યારે એ છોકરી કે દરિયા જાય ને તો મારે પ્રવાસમાં આવવું છે, અને એ છોકરી ખરેખર રાજી થઈ ગઈ. અને એના કરતાં શું થયું, એને એક બીક હતી, માનસિક બીક હતી. એ માનસિક બીક વહી ગઈ અને એક આત્મવિશ્વાસ આવી ગયો કે પાણીમાં કંઈ થવાનું નથી. એટલે વાત સામાન્ય છે, પણ જો તે દિવસે મેં નવરાવી દીકરી ન હોત તો આ છોકરી મોટી થાત ત્યાં સુધી દરિયામાં નહીં, નદીમાં નહીં, કોઈ પણ સ્વિમિંગ પુલ કે જળાશયમાં છોકરી નાત નહીં, અને છેટી બેઠી જોયા કરે. તેની બીક દૂર ન થાય. એટલે બીક દૂર કરવા માટે એક મેં સામાન્ય નુસ્ખો અજમાવ્યો. હાલ બેટા કાંઈ ન થાય, આ છોકરી નહીં જેમ તારે પણ નાવાનું. એટલે ખરેખર આ એક છોકરીના બીક દૂર થઈ ગઈ, અને છોકરી છેલ્લે સુધી નાવા માંડી ગઈ. હજી છોકરી હાલની તકે એ એમડી પેથોલોજી છે રાજકોટમાં નામ છે અત્યારે. અને આ છોકરા એનો ઘરવાળો સમીર ધામી
બાળકોનો સુપર સ્પેશિયાલિસ્ટ છે. અત્યારે રાજકોટની અંદર બેયની પ્રેક્ટિસ એટલી ધૂમ ચાલે છે અને ડૉક્ટરમાં સમીર પટેલ અને પ્રતીક્ષા પટેલનું અત્યારે નામ છે. અને છોકરાઓ હજી પણ જ્યારે મળે ત્યારે આ પ્રસંગને યાદ કરી અને અમને બહુ મજા આવે છે. એટલે આ વિડીયો મને બનાવવાનું એમ થયું કે લે બનાવવું અને બીજાને કંઈક પ્રેરણા મળે. તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર.